રૂરल म्युनिसिपालिटी कॉर्पोरेशन पार्टी प्लॉट में यादव सेवा समाज द्वारा स्नेह मिलन योजायो। आ स्नेह मिलन में यादव सेवा समाजना आगेवानो सहित कार्यकर्ताओं तेमज समाजना लोको उपस्थित रह्या हता। यादव सेवा समाज दर वर्षे योजाय छे। आ स्नेह मिलन कार्यक्रम में 10 तेमज 12मा धोरण में अभ्यास करता विद्यार्थीओनुं सन्मान करवामां आव्युं हतुं અને यादव सेवा समाज द्वारा समूह लग्नोत्सव पण योजाशे। दूर दूरथी वसता यादव सेवा समाजना लोको आ स्नेह मिलन कार्यक्रम में हाजरी आपी हती। હું અશોકભાઈ કનૈયાલાલ યાદવ એડવોકેટ નોટરી છું અને યાદવ સેવા સમાજમાં જ્યારથી 2012માં અમે આ યાદવ સેવા સમાજની રચના કરી અમદાવાદના, એ સમગ્ર ભારત માટે જે યાદવ સમાજના લોકો છે એમના ઉત્થાન માટે દરેક યાદવ સમાજની અંદર જે બી હોય, ગરીબ હોય, અમીર હોય, બધા માટે સહિયારો પ્રયત્ન કરવાનો, એમને ઉપર લાવવાનું કામ અમારી સંસ્થા કરી રહી છે। અને 2012થી લઈને આ અમારો આજે 13મો વાર્ષિક સંમેલન છે, જે એન્યુઅલ જનરલ મીટિંગ કહેવામાં આવે છે। તે દર વર્ષે અમે આ આયોજન કરીએ છીએ અને કન્ટિન્યુ લગાતાર 12 વર્ષથી આ અમારે જે 13મા વર્ષમાં અમે પ્રવેશ કરી રહ્યા છીએ। અને યાદવ સેવા સમાજના જે તેજસ્વી તારલાઓ છે અમારા ધોરણ 10ના, ધોરણ 12ના, એ દરેક તારલાઓના અહીંયા સન્માન કરવામાં આવે છે, જેથી તેઓ આગળ વધે અને સમાજનું નામ રોશન કરે। સાથે સાથે આઈટી ફિલ્ડમાં પણ અમારા જે બાળકો છે તે આગળ વધી રહ્યા છે અને સમાજની જે સમૂહ લગ્નનું બી આયોજન યાદવ સેવા સમાજ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને આવનાર સમયમાં મોટામાં મોટો સમૂહ લગ્નનું આયોજન આ યાદવ સેવા સમાજ કરશે એવું અમે આ આજે એન્યુઅલ જનરલ મિટિંગમાં સંકલ્પ લેવડાવવામાં આવે છે। યુવા પેઢીને એટલું જ કહેવા માંગીએ છીએ કે અમારી જે યુવા પેઢી જે છે એ અમારું યાદવ સેવા સમાજ જે છે આર્થિક રૂપથી જો બહુ પાછળ રહી ગયું છે, પણ જેમ જેમ સ્વતંત્રતા અમને અમારા દેશને મળી ત્યારથી લઈને યાદવ સમાજે ઉત્તરોત્તર પ્રગતિ કરી છે અને અમારા યુવા જે પેઢી છે એ આઈટી ફિલ્ડમાં હરણફાળ ભરી રહ્યો છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે। યુવા પેઢીને એટલું જ કહીએ કે તમે ભણો ગણો પણ સમાજને સાથે રાખીને સમાજના ઉદ્ધાર માટે પણ પ્રયત્ન કરતા રહેશો, એવી અમે સમાજ યુવા પેઢીને અપીલ કરી રહ્યા છીએ।